તાલુકાની ભાદરવા પોલીસ દ્વારા ટ્રાન્સપોર્ટ માલિકોને ઓવરલોડ અને હાઈસ્પીડ સુરક્ષા અંગે અપાયું માર્ગદર્શન। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા પોલીસ સ્ટેશનના અધિકારી કેજે ચૌહાણ સાહેબ દ્વારા ભાદરવા પોલીસ સ્ટેશને અલગ અલગ ટ્રાન્સપોર્ટના માલિકોને બોલાવી રોડ ઉપર ઓવરલોડ હાઈસ્પીડની સુરક્ષા માટે જેથી કરી કોઈ જાનહાનિ ન થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું। ભાદરવા રાણિયા રોડ ઉપર આવેલી યુનિવર્સલ મેડિકેપ લિમિટેડ કંપનીમાં ભાદરવા પોલીસે સ્ટેશનના અધિકારી કેજે ચૌહાણ સાહેબ તથા પોલીસના સ્ટાફ દ્વારા યુનિવર્સલ મેડિકેપ લિમિટેડ કંપનીના મેનેજમેન્ટ તથા સ્ટાફ અને કર્મચારીઓને સેફટી અને સાયબર ક્રાઇમ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું, જેથી કરીને કોઈ છેતરપિંડી ન થાય તેની જાણકારી આપવામાં આવી અને રોડ ઉપર સુરક્ષિત કેવી રીતે રહેવાનું જાણકારી આપી હતી, જેથી કરીને બાઇક સવારી કરતા લોકોને હેલ્મેટ પહેરી બાઇક ચલાવી, કાર ચાલકે સેફટી બેલ્ટ લાગવો અને ફૂલ સ્પીડમાં ન ચલાવી અને આજુબાજુ જોઈને રોડ ક્રોસ કરવો જોઈએ, જેથી કરીને કોઈની જાનહાનિ ન થાય તે માટે સલાહ આપવામાં આવી। સરકાર દ્વારા ખાસ જાણકારી વિશે માહિતી આપવામાં આવી। એને કે ડિજિટલ એરેસ્ટ કરી લીધો એમના રૂમમાં પોતાના ટેમ્પરરી મોબાઈલ પર એરેસ્ટ કરી લીધો માણસ। ઘણા માણસ શું છે બધા હોશિયાર નથી આપતી, ઘણા માણસને આવી તકલીફ હોય છે, આપણા બનાવવાનું બંધ એ માણસની વાતોમાં આવી જાય, પછી કે તમે પાર્સલ મોકલાવ્યું હતું, કુરિયર મોકલાવ્યું હતું, એમાંથી ડ્રગ્સ મળ્યું છે કે આ ઇલીગલ વસ્તુ મળી છે, તમે કુરિયર કોને કીધું જોઈએ એટલે આમ આવું મળ્યું છે, આવું મળ્યું છે એટલે તમને આવું તમને શું કરવાનું છે બોલો તમારે। એટલે આવા ઘણા એમાંથી તમને વિડિયો કોલ આવે। હવે તો નોર્મલ કોલ કરે છે, પણ હું તમને એ કહું છું પોલીસ તરફથી કે કોઈ પણ સમયે પોલીસ વિડિયો કોલ તો ક્યારે કરતી નથી લાઈન એવો દાખલો નથી કોઈ વિડિયો કોલ કરી તમને કે તમારે આ તપાસ કરવી છે આવું છે, કોઈ પણ પોલીસ કરે તો ફોન કરે। મારે લગભગ 12 વર્ષ પોલીસ ડિપાર્ટમેન્ટમાં થયા છે, તો ટ્રાફિક સેફટી અત્યારના સમયમાં તમે જોશો ને ઓવરઓલ આપણે એનાલિસિસ કરતા નથી હોતા, બાકી એનાલિસિસ તમે કરો તો હમણાં ડેટા આવ્યો તો વધારે મૃત્યુ છે ને હાર્ટ એટેક છે, બીમારી છે, એક્સેટ્રા બધા લઈ લે સાઈડમાં, એના કરતાં કેટલું વિશેષ ગણા મૃત્યુ છે એ આપણા ટૂંકમાં ફેટલ એક્સિડન્ટ એમાં થાય છે, અને આ જે રેશિયો છે એ દિવસે દિવસે વધતો જાય છે, કારણ કે આપણે આ એનાલિસિસ આપણે કરતા હોય છે એ માટેની સરકારશ્રીએ ઘણા બધા યોજનાઓ બહાર પાડે છે। પહેલા એક્સિડન્ટને સામાન્ય રીતે લેવામાં આવતું, છેલ્લા વર્ષોમાં સરકારશ્રી તરફથી એટલી એના ઉપર ભાર મૂકવામાં આવ્યો છે કે પોલીસ આજરોજ ભાદરવા પોલીસ અંતર્ગત મેડિકેપ કંપની ખાતે 54th ટ્રાફિક સેફટી વીકની ઉજવણી કરતા હોય, જેનું અનુસંધાને આજરોજ મેડિકેપ કંપનીના કર્મચારીઓને ટ્રાફિક સેફટી બાબતે શું કરવું અને શું ન કરવું જોઈએ એ બાબતે માર્ગદર્શન આપવામાં આવેલ છે। જે મેડિકેપ કંપની અને પોલીસના સહયોગથી આ ટ્રાફિક સેફટી બાબતનો એક સેમિનાર કરવામાં આવેલ હતો, જેમાં આપણે જાગૃત નાગરિક તરીકે શું ધ્યાનમાં લેવું જોઈએ એમાં 5-7 જે મહત્વની બાબતો છે એ બાબતે માર્ગદર્શન આપવામાં આવેલ છે। પહેલી બાબત એ છે કે આપણે તમામે હેલ્મેટ કમ્પલસરી પહેરવું જોઈએ। સેકન્ડ થિંગ છે તમામ લોકોએ આપણે સીટ બેલ્ટ લગાવવો જોઈએ। ત્રીજી વસ્તુ છે કે લેન્ડ ડ્રાઇવિંગ કરતા હોતા નથી ઘણા બધા, તો લેન્ડ ડ્રાઇવિંગ ડિસિપ્લિન એનું પાલન કરવું જોઈએ। ફોર્થ થિંગ છે કે બીજા આપણા જે નાના બાળકો હોય છે, ઘણા બનાવો તમે જોયા હશે કે નાના બાળકો હોય છે અને આપણે વ્હીકલ અંડરએજ બાળકોને વ્હીકલ આપણે ચલાવવા માટે આપી દેતા હોય છે, તો અંડરએજ બાળકોને વ્હીકલ ચલાવવા ન આપવું જોઈએ। ફિફ્થ થિંગ કે જે પણ આપણે ગમે ત્યાં આપણે વાહન આપણે વચ્ચે રોડ વચ્ચે ઊભું રાખી દેતા હોય છે, એ વાહન પાર્ક કરવાથી પાછળની ગાડી આવતી છે, અંધારામાં કદાચ એને વ્હીકલ દેખાતું નથી હોતું, જેથી એ વ્હીકલની પાછળ એક્સિડન્ટ થતું હોય છે, જેથી એવા એક્સિડન્ટ રોકી શકાય એ માટે યોગ્ય જગ્યાએ વાહન પાર્ક કરવું જોઈએ, રોડ ઉપર ન કરવું જોઈએ, અને રાત્રે મુસાફરી જ્યારે પણ રાત્રે મુસાફરી કરવાની થતી હોય છે ઓલવેઝ રેડિયમ રિફ્લેક્ટર આપણે આપણા વ્હીકલ પાછળ લગાવવો જોઈએ। આવા ઘણા બધા મુદ્દા બાબતે રોડ સેફટી બાબતે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ એ બાબતેનું વિગતવારની માર્ગદર્શન અને માહિતી આપવામાં આવે છે।